આ એક વસ્તુને પર્સમાં રાખવાથી નોટથી ભરેલું રહેશે ખિસ્સું. માં લક્ષ્મી ખુશ થઈને કરશે ધનની વર્ષા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. પર્સમાં રાખો આ ચીજ વસ્તુઓ, જીવનમાં ક્યારેય નહીં થાય ધનની અછત. ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પર્સમાં કઈ વસ્તુઓ રાખવામાં આવે છે? સનાતન ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વધુ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે જો વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી અને વ્યક્તિને આર્થિક તંગીમાંથી રાહત મળે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પર્સમાં કઈ વસ્તુઓ રાખવામાં આવે છે. જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો તો તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખતા પહેલાં તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો. આ પછી સિક્કાને પર્સમાં રાખો. આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આર્થિક લાભ થાય છે. ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. કુબેર યંત્ર ધન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર કુબેર યંત્રને પર્સમાં રાખવાથી વ્યક્તિમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ખાસ ધ્યાન રાખો કે કુબેર યંત્રને પીળા કપડામાં લપેટીને રાખવું જોઈએ. જો તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન ઈચ્છતા હોવ તો તમારા પર્સમાં કોળિયું રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ચોખાને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં ચોખાના દાણા રાખવાથી ધનમાં અપાર વૃદ્ધિ થાય છે. માતા લક્ષ્મી ગોમતી ચક્ર પ્રિય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગોમતી ચક્રને પર્સમાં રાખવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે અને તેથી આર્થિક સ્થિતિ સુધરે છે. હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. તેને તુલસી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. માન્યતા છે કે જે ઘરમાં વાસ્તુની સાચી દિશા પ્રમાણે આ છોડ લગાવવામાં આવે છે ત્યાં હંમેશા સમૃદ્ધિ રહે છે. સનાતન ધર્મમાં તુલસીનું વધુ મહત્ત્વ છે. ઘરમાં તુલસી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. દરરોજ તુલસીની
પૂજા કરવી જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ ઘરની યોગ્ય દિશામાં હોય તો ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. જો તુલસીનો છોડ ઘરની ખોટી દિશામાં હોય તો વ્યક્તિને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ કે ઘરમાં તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો શુભ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવવો ન જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વાસ્તુ દોષ વધે છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક સંકટની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘરની ઉત્તર પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનું વાવેતર કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં આધ્યાત્મિક વિકાસ પણ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચેના અણબનાવ દૂર થાય છે. આ સિવાય ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.